વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ, પ્રકરણ નંબર 4 રાજુનું ખેતર. અહીં આ પ્રકરણમાં આપણે ખેતર વિશેની માહિતી પ્રાપ્ત કરવાની છે. આપણને સૌને ખબર છે કે ખેતરમાં શું હોય? જમીન. તો જમીન શું છે? તે આપણી અમૂલ્ય સંપત્તિ છે. જમીનમાંથી આપણે એટલે કે ખેડૂતો વિવિધ પ્રકારનું ઉત્પાદન, પાકનું ઉત્પાદન કરે છે. તે ઉપરાંત ખેડૂતો બળતણ, ભેંસો માટેના ઘાસચારો એ બધું જ જમીનમાંથી ઉત્પન્ન કરે છે. તે ઉપરાંત જમીનમાંથી આપણને ઉપયોગી ધાતુઓ તથા ખનિજો પણ મળી આવે છે. તમે જુઓ છો કે ખેડૂત પોતાના ખેતરમાં ખૂબ જ મહેનત કરે અને ત્યાર પછી પાક તૈયાર કરતા હોય છે. અને ખેડૂતો જમીનની ફળદ્રુપતા ટકી રહે તે માટે, સારો પાક થાય તે માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. ખેડૂત પાકના સારા ઉત્પાદન માટે ખાતરનો પણ ઉપયોગ કરતા હોય છે. તેમ વિવિધ સાધનો દ્વારા પણ ખેતરની જમીનને પોચી બનાવતા પણ હોય છે. તો આપણે અહીં આ પ્રકરણમાં રાજુનું ખેતર, તેમાં રાજુ પોતાના પિતાના સાથે જે ખેતરમાં જાય છે અને ખેતરની મરામત કેવી રીતે કરે છે તે આ પ્રકરણમાં આપણે જોઈએ. તો હું રાજુ છું, મારા પિતા ખેડૂત છે. અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ. વસાઈ ગામ આપણું વિજાપુર તાલુકાનું નથી, અહીં લખેલું છે ઈડર તાલુકાનું. તો ઈડર તાલુકાના વસાઈ ગામમાં રાજુ પોતાના પિતાના સાથે રહે છે. ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. ડુંગળીનો પાક કયા મહિનામાં લેવાય છે? ઓક્ટોબર મહિનામાં. તો રાજુ કહે છે કે ઓક્ટોબર મહિનામાં મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે. પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું. છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે, જેથી ખેતર નરમ અને પોચું બને. તો રાજુના પિતા ડુંગળી વાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તે જમીનને પોચી બનાવવા, નરમ બનાવવા કયા સાધન વડે જમીનને ખોદી રહ્યા હતા? કોદાળી વડે. પહેલાં કંઈ આપણા પાસે એવા ટ્રેક્ટરો કે એવું કોઈ સાધનોની સગવડ હતી નહીં, એટલે ખેડૂત જાતે કોદાળી વડે ખોદીને જમીનને નરમ બનાવતા હોય છે, પોચી બનાવતા હોય છે. તો રાજુના પિતાજી પણ આ કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે. અહીં આપણને કીધું છે કે રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે. આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તે તમારી નોટબુકમાં દોરવાનું છે અને ચર્ચા કરવાનું છે. તો આપણા વિસ્તારમાં પણ એને આપણે કોદાળી જ કહીએ છીએ. આપણ ઉપર કોદાળી લઈને એક ખેડૂત જમીન ખોદી રહ્યા છે તે આપણે જોઈએ છીએ. તો આ અહીં કોદાળી છે. આવું ચિત્ર આપણે કોદાળીનું નોટબુકની અંદર દોરવાનું છે. ને તમારા વિસ્તારમાં આ સાધનને શું કહો છો? તો લગભગ આપણા વિસ્તારમાં પણ આને કોદાળી જ કહીએ છીએ. હવે છે બીજની વાવણી. હવે આપણને બધાને ખબર છે કે ખેતરમાં આપણે જ્યારે ખાલી જઈને ઊભા રહીએ તો કંઈ પાક ઉત્પન્ન થતો નથી. તેના પાછળ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. અને પાક ઉત્પાદન માટે પણ બીજની વાવણી કરવી જરૂરી છે. તો આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે. બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે. મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે. હવે અહીં જુઓ, રાજુના પિતાજી બીજની વાવણી કેવી રીતે કરે છે? તો અહીં રાજુના પિતાજી ડુંગળી વાવે છે. તો ડુંગળીના શું હોય? બીજ હોય. આખી કંઈ ડુંગળી ના હોય, ડુંગળીના બીજ વાવવામાં આવે છે. તો કેવી રીતે વાવે છે રાજુના પિતાજી? તો બળદોને હળ
હળમાં જોડી દે છે. આપણે ચિત્રમાં જોઈએ છીએ કે હળ દ્વારા બળદોને જોડી દે છે. પછી આ જે બળદો છે તે આ પાછળ શું છે? હળ છે. તે હળને ખેંચશે અને પિતાજી, રાજુના પિતાજી છે તે હળની પાછળ ચાલ્યા જશે અને જ્યાં આવા ચાસ પડે છે, ચાસ એટલે કે જે પાળિયા કહીએ છીએ આપણે, ત્યાં પાછળ જે ચાસ પડે છે તેમાં રાજુના પિતાજી ચાલીને ચાસમાં ડુંગળીના બી નાખશે. તો આ રીતે આ ડુંગળીના બીજનું વાવેતર થાય છે. પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે. હવે રાજુ જ્યારે એમ કહે છે કે મારે પણ મારા પિતાજીને મદદ કરવી છે, પણ રાજુ નાનું બાળક છે એટલે એને ખબર હોય નહીં કે કેવી રીતે બીજનું વાવેતર કરવું. ત્યારે તેના પિતાજી એવું કહે છે કે આપણે જ્યારે બીજ વાવતા હોઈએ, બીજ જ્યારે જમીનમાં નાખતા હોઈએ ત્યારે એનું પણ ચોક્કસ અંતર રાખવું પડે છે. ચોક્કસ અંતર પ્રમાણમાં બીજ નાખવા પડતા હોય છે. આ કામ સરળ નથી તેવું રાજુના પિતાજી કહે છે. તેઓ કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટો થાઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે. એટલે કે વધારે પ્રમાણમાં જ્યાં બીજ પડે છે ત્યાં વાવેતર સરખું પ્રમાણમાં થતું નથી, ઝડપી વાવેતર થતું નથી. એટલા માટે રાજુના પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે બીજનું વાવેતર કરવું જોઈએ. પ્રશ્ન છે કે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે, ચર્ચા કરો. તમે સૌ વિદ્યાર્થી મિત્રોએ ખેતરો જોયેલા હશે. કોઈને તો પોતાના પિતા ખેતરમાં ખેતી પણ કરતા હશે. તો આપણને થોડી તો ખબર હોવી જ જોઈએ કે ખેતર ખેડવા માટે પ્રાણીઓ સિવાય બીજે કઈ રીતનો ઉપયોગ થાય છે. તો તમારા બધાના ખેતરમાં કદાચ ટ્રેક્ટરનો ઉપયોગ થતો હશે. તો ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોયું હશે ટ્રેક્ટરના સાથે વિવિધ સાધનો લગાવવામાં આવે છે. જે પ્રમાણે ખેતરની ખેડ કરવી હોય એ પ્રમાણે પાછળ સાધન લગાવવામાં આવતા હોય છે. તો એ સાધનો કયા હોય છે? હળ, કરબડી, તરફેણ, ચાવડ એટલે કે પાંચોટીઓ, સમાર, પંજેટી વગેરે આ ટ્રેક્ટરની પાછળ જોડવામાં આવે છે અને ખેતરનું ખેડકામ થાય છે. જો ગરીબ ખેડૂત હોય, તેની પાસે જો પૈસાના નાણાકીય તકલીફ હોય તો એ ખેડૂત ઘણીવાર શું કરતા હોય છે? કોદાળી જેવા સાધનથી જાતે જ ખેતરને ખેડતા હોય છે. જેમ કે આપણે જોયું આગળ રાજુના પિતાજી જ્યારે ડુંગળીનું વાવેતર કરવાનું હતું ત્યારે તેમની જાતે જ આ ડુંગળીના વાવેતર માટે તેમણે ખેતરની ખેડ શરૂ કરી હતી. હવે આગળ છે અંકુર દેખાશે. હવે રાજુના પિતાજીએ બીજની વાવણી તો કરી દીધી, પરંતુ હવે અંકુર દેખાશે. ક્યારે દેખાશે? તો બીજને વાવ્યાને 20 દિવસ થઈ ગયા. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે ડુંગળીના પાકના અંકુર ફૂટી ગયા છે. નાના નાના છોડ સ્વરૂપે તમે ડુંગળીને જોઈ શકો છો. આ તમે જુઓ કે ડુંગળી ક્યાં થાય? જમીનની અંદર થાય, ઉપર તેનું ઘાસ હોય છે. તો બીજને વાવ્યાને 20 દિવસ થઈ ગયા. ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે. ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઉગ્યું છે. નીંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર ઉગી નીકળે છે. ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી. મમ્મી, કાકા અને હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ. હવે જુઓ, રાજુએ તેના ખેતરમાં ડુંગળીનો પાક ઉત્પન્ન કરવાની આખી પ્રોસેસ બતાવી કે સૌથી પહેલાં ખેતરને કોદાળી વડે ખોદીને તે જમીનને પોચી બનાવવામાં આવી. ત્યાર પછી બળદની મદદથી હળ દ્વારા ખેતરમાં ચાસ પાડવામાં આવ્યા અને તે ચાસમાં ચોક્કસ અંતરે બીજની વાવણી કરવામાં આવી. બીજની વાવણી થઈ અને 20 દિવસ પછી અંકુર ફૂટવા લાગ્યા અને અંકુર ફૂટતા જે ડુંગળીનો પાક છે તેની આજુબાજુ જે નકામું નીંદણ હતું તે નીંદણને તે દૂર કરવામાં આવ્યું. અને એવું છે કે ભાઈ જો ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન
સારો થાય નહીં. માટે રાજુ અને તેનો પરિવાર એટલે કે તેના પરિવારમાં મમ્મી, કાકા, પિતાજી બધાએ ભેગા મળીને ડુંગળીના પાકમાં જે નીંદણ ઉગેલું હતું તે નીંદણને દૂર કરી દીધું. હવે આપણે આગળ ડુંગળીનો પાક કેવી રીતે લેવામાં આવે છે અને બજારમાં કેવી રીતે પહોંચાડવામાં આવે છે તેનો અભ્યાસ આપણે ભાગ 2ના વિડીયોમાં જોઈશું. અસ્તુ.